નમસ્કાર મિત્રો, ધોરણ 9 વિષય વિજ્ઞાન પ્રકરણ 4 પરમાણુનું બંધારણ. સમસ્થાનિકો એટલે કે આઇસોટોપ્સ અને સમદળિકો એટલે કે આઇસોબાર્સ શું છે તેની ચર્ચા આપણે આ ભાગની અંદર કરીશું. તો સૌપ્રથમ આપણે શરૂઆત કરીએ સમસ્થાનિકોથી કે સમસ્થાનિકો છે શું. સમસ્થાનિકો જેને આપણે આઇસોટોપ્સ કહીએ છીએ એની વ્યાખ્યા જોઈએ તો સમાન તત્વના પરમાણુઓ કે જે સમાન પરમાણુ ક્રમાંક, શું સમાન છે તેનો પરમાણુ ક્રમાંક, સમાન તત્વના પરમાણુઓ એ સમાન તત્વના પરમાણુઓ છે કારણ કે તેમનો પરમાણુ ક્રમાંક સરખો છે. તો આપણે કહીએ કે સમાન તત્વના પરમાણુઓ જે સમાન પરમાણુ ક્રમાંક ધરાવે છે પરંતુ અસમાન દળ ક્રમાંક ધરાવે તેને સમસ્થાનિકો કહે છે. એનો અર્થ એમ થયો કે તેઓ પરમાણુ ક્રમાંક સરખો ધરાવે છે પરંતુ દળ ક્રમાંક અલગ ધરાવે છે, તેને એકબીજાના સમસ્થાનિકો તરીકે ઓળખી શકાય. સમસ્થાનિકોના રાસાયણિક ગુણધર્મો સમાન હોય છે પરંતુ તેઓના ભૌતિક ગુણધર્મો જુદા જુદા હોય છે. આ ખાસ સમજવા જેવું છે કે તેના રાસાયણિક ગુણધર્મો સમાન છે પરંતુ તેના ભૌતિક ગુણધર્મો જુદા જુદા છે. આ થવાનું કારણ શું હશે? તો આપણે જાણી શકીએ છીએ કે તેમાં રહેલા ઇલેક્ટ્રોન જે છે તે પ્રક્રિયા કરે છે, અષ્ટક પૂર્ણ કરે છે અને એ રીતે રાસાયણિક પ્રક્રિયાઓ થતી હોય તો જ્યારે પરમાણુ ક્રમાંક સરખા હોય તો તેમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા પણ સરખી હશે. માટે તે જે પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ કરશે તે હંમેશા સરખી હોય છે. માટે આપણે કહી શકીએ કે સમસ્થાનિકોમાં પરમાણુ ક્રમાંક સમાન હોવાને કારણે તે સમાન રાસાયણિક પ્રક્રિયા કરશે પરંતુ તેમના ભૌતિક ગુણધર્મો અલગ અલગ હોય છે. ઉદાહરણથી સમજીએ. હાઇડ્રોજનના ત્રણ સમસ્થાનિકો જોવા મળે છે. હાઇડ્રોજનના ત્રણ સમસ્થાનિકો કોણ છે? તો આપણે જોઈ શકીએ કે પહેલું છે પ્રોટિયમ કે જેમાં પરમાણુ ક્રમાંક 1 છે અને પરમાણુ દળ પણ 1 છે. હવે આવું થવાનું કારણ શું છે? દળ ક્રમાંક કોને કહેવાય? આપણે આગળ ભણી ગયા છે કે દળ ક્રમાંક એટલે પરમાણુમાં રહેલ પ્રોટોન અને ન્યુટ્રોનનો સરવાળો. જ્યારે પરમાણુ ક્રમાંક જે છે તેમાં રહેલા પ્રોટોનની સંખ્યા, તો તેમાં રહેલા પ્રોટોનની સંખ્યા 1 છે. એ જે હાઇડ્રોજન છે કે જેમાં પ્રોટોનની સંખ્યા 1 અને ન્યુટ્રોનની સંખ્યા 0 હોય તેને આપણે પ્રોટિયમ અથવા તો સામાન્ય હાઇડ્રોજન તરીકે ઓળખીએ. તે એનો પહેલો સમસ્થાનિક છે જે મુખ્યત્વે આપણને વાતાવરણમાં જોવા મળે છે, જેનો પરમાણુ ક્રમાંક 1 છે કારણ કે તેમાં પ્રોટોનની સંખ્યા 1 છે અને તેનો પરમાણુ દળ એટલે કે દળ ક્રમાંક પણ 1 છે કારણ કે તેમાં ન્યુટ્રોનની સંખ્યા 0 છે. જ્યારે બીજો એક હાઇડ્રોજન એવો જોવા મળ્યો કે જેમાં પરમાણુ ક્રમાંક 1 છે પરંતુ દળ ક્રમાંક 2 છે. આમ થવાનું કારણ શું હોઈ શકે? આપણે ખ્યાલ છે કે દળ ક્રમાંક કોની ઉપર આધાર રાખે છે? તો પ્રોટોનની સંખ્યા વત્તા ન્યુટ્રોનની સંખ્યા. એટલે કે ડ્યુટેરિયમની વાત કરીએ તો ડ્યુટેરિયમની અંદર 1 પ્રોટોન હશે અને 1 વધારાનો ન્યુટ્રોન એની અંદર હોવો જોઈએ, માટે તેનો દળ ક્રમાંક થાય છે 2. આમ બીજું સમસ્થાનિક હાઇડ્રોજનનો છે એ છે ડ્યુટેરિયમ, જેમાં દળ ક્રમાંક 2 છે અને પરમાણુ ક્રમાંક 1 છે કારણ કે તેમાં પ્રોટોનની સંખ્યા 1 છે પરંતુ ન્યુટ્રોનની સંખ્યા પણ 1 છે. એ જ રીતે એક ત્રીજો ટ્રિટિયમ મળે છે. ટ્રિટિયમ કે જેની અંદર પણ આપ જોઈ શકો છો કે તેનો પરમાણુ ક્રમાંક તો 1 જ છે કારણ કે એમાં પ્રોટોનની સંખ્યા સરખી છે પરંતુ તેનો દળ ક્રમાંક છે 3. આમ થવાનું કારણ શું હશે? તો હવે આપ કહી શકો છો કે તેની અંદર 1 પ્રોટોન તો છે જ પરંતુ તેનો દળ ક્રમાંક 3 છે એટલે કે તેમાં ન્યુટ્રોનની સંખ્યા 2 હશે. આમ પ્રોટિયમ, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ આમ 3 હાઇડ્રોજનના સમસ્થાનિકો જોવા મળે છે, જેમાં એકનો પરમાણુ ક્રમાંક, તમામનો પરમાણુ ક્રમાંક સરખો છે પરંતુ એકનો દળ ક્રમાંક 1 છે, બીજાનો દળ ક્રમાંક 2 છે અને ત્રીજાનો દળ ક્રમાંક છે 3. અને આમ થવાનું કારણ આપણે જાણીએ કે સામાન્ય હાઇડ્રોજન પ્રોટિયમની અંદર ન્યુટ્રોનની સંખ્યા 0 હશે, અહીં આગળ ન્યુટ્રોનની સંખ્યા 1 હશે અને અહીં આગળ ન્યુટ્રોનની સંખ્યા 2 હશે. એટલે કે 1 પ્રોટોન વત્તા 0 ન્યુટ્રોન એટલે એનો પ્રોટિયમનો પરમાણુ દળ ક્રમાંક થશે 1, જ્યારે ડ્યુટેરિયમનો દળ ક્રમાંક થશે 2, 1 વત્તા 1 પ્રોટોન વત્તા 1 ન્યુટ્રોન અને ટ્રિટિયમનો દળ ક્રમાંક થશે 3 કારણ કે તેમાં 1 પ્રોટોન અને 2 ન્યુટ્રોન રહેલા
છે। તો આપને આ ખ્યાલ આવી ગયો હશે। હવે આપણે અન્ય સમસાનિકો વિશે ચર્ચા કરીએ। આપ જોઈ શકો છો કે બીજા સમસાનિકોના જે ઉદાહરણ છે એમ બે ઉદાહરણો આપણે દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે। એમાં એક છે કાર્બન। આપણે જાણીએ છીએ કે સંજ્ઞાઓ આપણે કેવી રીતે દર્શાવી શકીએ, તો અહીં આગળ આપણે તેને તત્વની સંજ્ઞા દર્શાવીએ છીએ, ઉપરની તરફ એનો દળ ક્રમાંક અને નીચેની તરફ એનો પરમાણુય ક્રમાંક દર્શાવીએ છીએ। તો એક કાર્બનના સમસાનિકો કોણ કોણ છે, તો આ બે પ્રકારના સમસાનિકો કાર્બનના જોવા મળે છે, જેમાં એકમાં તેનો દળ ક્રમાંક 12 છે અને બીજામાં તેનો દળ ક્રમાંક છે 14। આમ કાર્બનના બે સમસાનિકો જોવા મળે છે, જેમાં એકનો દળ ક્રમાંક 12U છે અને બીજાનો દળ ક્રમાંક જોવા મળે છે 14U। તે જ પ્રમાણે આપણે ક્લોરીનના સમસાનિકોની વાત કરીએ તો ક્લોરીનમાં પરમાણુય ક્રમાંક 17 છે, પરંતુ દળ ક્રમાંક એક સમસાનિકનો 35U છે અને બીજાનો 37U છે। હવે મિત્રો ક્લોરીનની જો આપણે વાત કરીએ તો ક્લોરીન આપણને કુદરતમાં બે સમસાનિકોના સ્વરૂપમાં જોવા મળે છે, અને તે પણ જેને આપણે 35U વાળો સમસાનિક છે અને 37U વાળો જે સમસાનિક છે, U એટલે શું, તો યુનિફાઈડ માસ, કે જે આપણો દળ ક્રમાંક દર્શાવે છે। તો દળ ક્રમાંક 35 વાળો ક્લોરીન અને દળ ક્રમાંક 37 વાળો ક્લોરીન એ બંને આપણને કુદરતમાં 3:1 પ્રમાણમાં જોવા મળે છે। 3:1 પ્રમાણમાં। તો આવા કિસ્સામાં તેનો પરમાણુય દળ એટલે કે આપણે દળ ક્રમાંક કઈ રીતે નક્કી કરી શકીએ, આપણા મગજની અંદર પ્રશ્ન થાય। તો મિત્રો એની માટે આપણે શું કરવાનું છે, તો જ્યારે આપણે તેનો ગુણોત્તર જાણતા હોઈએ છીએ કે કયા સમસાનિકનો કેટલો ભાગ છે, તો એ પ્રમાણે આપણે ગણતરી કરીને એની સરેરાશ દળ ક્રમાંક લઈ શકીએ છીએ। તો જુઓ મિત્રો, એની ગણતરી આપણે અહીં આગળ જોઈએ। અહીં આગળ 35U વાળો જે ક્લોરીન છે એ 3 ભાગ છે અને 37U વાળો જે ક્લોરીન છે એનો 1 ભાગ છે, એટલે કે આ 75% છે। જો આપણે 100% ગણીએ, 3:1 એટલે 100% ગણીએ તો આમાં 75% આ થશે અને 25% આ થશે। તો આપણે એની ગણતરી કરીએ કે આ ગણતરી મુજબ અહીં આગળ તેના સમસાનિકોની ગણતરી કેવી રીતે થાય। હવે તેનું સરેરાશ દળ શું થશે તેની આપણે ગણતરી કરીએ અને જોઈએ। તો ગણતરી કરવા માટે આપણે શું કરવાનું છે કે આ 3 ભાગ જેટલો 35U વાળો ક્લોરીન છે અને 1 ભાગ જેટલો એટલે 25% ભાગ જેટલો 37 દળ ક્રમાંક ધરાવતો ક્લોરીન છે। તો તે માટે આપણે એની સરેરાશ લેવા માટે આ રીતે ગણતરી મૂકીશું। આ 75% છે અને આ 25% છે, તો આપણી ગણતરી આ રીતે થશે। 35 દળ ક્રમાંક વાળો ક્લોરીન 75% છે એટલે ગુણ્યા 75/100 વત્તા બીજો જે સમસાનિક છે એ છે 37 દળ ક્રમાંક વાળો ક્લોરીન એટલે 37 ગુણ્યા કેટલા ટકા છે, જેમ આ 75% હતું, આ છે 25%, તો આપણે અહીં લખીએ 25/100। હવે આપણે સામાન્ય ગણતરી કરીએ મેથેમેટિક્સની। તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે આને કટ કરીએ અહીંયા આગળ, તો 25 ગુણ્યા 3 75 થશે અને 25 ગુણ્યા 4 100 થશે, એટલે 3/4। અને એ જ પ્રમાણે અહીં ગણતરી કરીએ તો 25 ગુણ્યા 4 100 એટલે સોરી અહીં આગળ થશે 25 ગુણ્યા 4 100 એટલે 25 ને કટ કરીએ તો 25 અહીં 1 આવી જશે અને 25 ચોક 100 એટલે 1/4। આમ જો આપણે જોઈએ તો અહીં 35 ગુણ્યા 3 કરીએ તો 35 ગુણ્યા 3 થશે 105 ભાગ્યા 35 ગુણ્યા 3 105 ભાગ્યા 4 વત્તા અહીં ગણતરી કરીએ તો 37 ગુણ્યા 1 એટલે એ થશે 37 અને એના છેદમાં થશે 4। હવે આ બંનેની ગણતરી કરીએ તો 105/4 વત્તા 37/4, બંનેના છેદ સરખા છે માટે એનો લસા લઈએ તો આ થશે 142। આ બંનેનો સરવાળો કરો 105 વત્તા 37 એટલે 142/4। આમ ગણતરી કરીએ તો આ થશે 35.5U। આ પ્રમાણે જ્યારે કુદરતની અંદર સમસાનિકો કોઈક એક વિશિષ્ટ ગુણોત્તરની અંદર જોવા મળતા હોય તો આપણે તેનું સરેરાશ દળ ક્રમાંક ગણવાનો થાય છે। એનો સરેરાશ દળ ક્રમાંક 35.5 છે, એનો મતલબ એ નથી કે તે અપૂર્ણાંક છે, પરંતુ તેમાં રહેલા સમસાનિકોના પ્રમાણની સરેરાશ છે। જ્યારે કોઈ તત્વના સમસાનિકો નથી હોતા તો એવા સમયે પ્રોટોન વત્તા ન્યુટ્રોનની સંખ્યા કરીએ તો આપણને તેનો દળ ક્રમાંક મળે છે। હવે મિત્રો આપણે આગળ સમજીએ।
આગલો જે મુદ્દો છે તે છે આપણે સમસ્થાનિકોની એપ્લિકેશન એટલે કે સમસ્થાનિકોના અનુપ્રયોગો કયા કયા છે. પહેલું, યુરેનિયમના એક સમસ્થાનિકનો ઉપયોગ પરમાણુ ભઠ્ઠી, જેને આપણે એટોમિક રિએક્ટર કહીએ છીએ, પરમાણુ ભઠ્ઠીની અંદર આ યુરેનિયમના એક સમસ્થાનિકનો ઉપયોગ બળતણ તરીકે થાય છે. આપણે યુરેનિયમના સમસ્થાનિકને પરમાણુ ભઠ્ઠીની અંદર બળતણ તરીકે વાપરીને ઘણા પ્રમાણમાં વિશિષ્ટ ખૂબ ઊંચા પ્રમાણમાં આપણે ઉર્જા મેળવી શકીએ છીએ. એનો બીજો ઉપયોગ જોઈએ. કોબાલ્ટના એક સમસ્થાનિક છે કોબાલ્ટ, તે કેન્સરની સારવારમાં તેનો ઉપયોગ થાય છે, એટલે કેન્સરને ટ્રીટ કરવામાં અથવા કેન્સરની સારવાર કરવામાં તેનો ઉપયોગ થાય છે. ત્રીજા સમસ્થાનિકને જોઈએ, ગોઈટર, કે જે આપણે જાણીએ છીએ કે આયોડિનની ઉણપથી થતો રોગ છે, જેમાં ગળાના ભાગમાં બલ્ચિંગ એટલે કે સોજો આવી જતો હોય છે. તો એ જે છે ગોઈટર, તે રોગની સારવારમાં આયોડિનના એક સમસ્થાનિકનો ઉપયોગ થાય છે. આયોડિનથી થાય છે તો એને ટ્રીટ કરવા માટે પણ આપણે આયોડિનનો ઉપયોગ કરીશું. આમ સમસ્થાનિકોની એપ્લિકેશન એટલે કે અનુપ્રયોગો આ રીતે છે. હવે આપણે આગળ વધીએ કે જેની અંદર આપણે જોઈશું કે સમદળીય શું છે. આઇસોબાર્સ. સમદળીય, તેને આપણે સમભારીય પણ કહીએ છીએ, અંગ્રેજીની અંદર આપણે એને આઇસોબાર તરીકે ઓળખીએ છીએ. જુદા જુદા તત્વોના પરમાણુઓ કે જેના પરમાણુ ક્રમાંક અસમાન. જો મિત્રો, પહેલાથી ઊંધું છે. આઇસોટોપ એટલે સમસ્થાનિકોમાં શું હતું કે પરમાણુ ક્રમાંક સરખા પરંતુ દળ ક્રમાંક અલગ. અહીં શું છે, પરમાણુ ક્રમાંક અસમાન એટલે કે જુદા પરંતુ દળ ક્રમાંક સમાન હોય તો તેમને સમદળીયો કહેવાય છે. સમસ્થાનિકોમાં એવું હતું કે દળ ક્રમાંક અલગ હતા પરંતુ પરમાણુય ક્રમાંક સરખા હતા. સમદળીયોમાં દળ પરથી ખ્યાલ આવે છે આપણને કે શું સમાન છે, તો દળ ક્રમાંક સમાન છે પરંતુ તેના પરમાણુ ક્રમાંક અલગ અલગ છે. ઉદાહરણ દ્વારા સમજીએ. કેલ્શિયમ Ca અને આર્ગોન જે છે, આર્ગોનને આપણે દર્શાવીએ છીએ ER. આ જે બે તત્વો છે તેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા જુદી જુદી છે, તેથી તેમના પરમાણુ ક્રમાંક અનુક્રમે 20 અને 18 છે. કેલ્શિયમની વાત કરીએ અને આર્ગોનની વાત કરીએ તો આર્ગોનનો પરમાણુ ક્રમાંક આપણે જાણીએ છીએ કેટલો છે, 18. જ્યારે આપણે કેલ્શિયમની વાત કરીએ તો કેલ્શિયમનો પરમાણુ ક્રમાંક કેટલો છે, 20. પરમાણુ ક્રમાંક એટલે તેમાં રહેલા પ્રોટોનની સંખ્યા. તો એમાં કેટલા પ્રોટોન છે આર્ગોનની અંદર, 18, અને કેલ્શિયમમાં 20 પ્રોટોન રહેલા છે, પરંતુ ન્યુટ્રોનની સંખ્યા બદલાય. અહીં આગળ ન્યુટ્રોનની સંખ્યા છે 22. જો આપણે એ બંનેનો સરવાળો કરીએ તો એ થશે 40, અને કેલ્શિયમમાં ન્યુટ્રોનની સંખ્યા છે 20. 20 + 20 = 40. આમ જોઈએ તો અહીં આગળ બંનેના દળ ક્રમાંક સરખા છે પરંતુ બંનેના પરમાણુય ક્રમાંક અલગ અલગ છે. તો આવા સમયે બંનેના દળ ક્રમાંક 40 થાય છે. આમ આપણે જોઈએ કે બંને 40 થાય છે એટલે કે બંનેના દળ ક્રમાંક સરખા છે પરંતુ પરમાણુય ક્રમાંક અલગ અલગ છે, માટે તે બંનેને આપણે સમદળીકો અથવા તો સમભારીય તરીકે ઓળખીશું, જેને આપણે અંગ્રેજીમાં આઇસોબાર્સ તરીકે ઓળખીએ છીએ. તો મિત્રો, આપને ખ્યાલ આવી ગયો હશે કે સમસ્થાનિકો શું છે અને સમદળીય શું છે અને બંને કઈ રીતે અલગ પડે છે. તો મિત્રો, આ પ્રકરણની અંદરના જે અગત્યના ટોપિકો છે તે આપણે અહીં આગળ શીખ્યા. મને આશા છે કે આપને આ પ્રકરણમાં ઘણો બધો ખ્યાલ આવી ગયો હશે. આભાર.